હાલો મિત્રો, કેમ છો? મજામાં? એ વિડીયોમાં તમારું સ્વાગત છે। મારું નામ છે ચંદ્રકાંત। તો અત્યારે તો હું રાજકોટમાં બ્લોગિંગ કરું છું, કેમકે આજે આપણે રવિવાર છે, તો રવિવારે જવાનું છે ફરવા। કંપનીમાં નથી ગયા, તો ઘણાને મેસેજ હતા ક્યાં રહો છો તમે? તો હું રાજકોટમાં કયો એરિયો? તો ગ્રીન લાઇન ચોકડી। હું ગ્રીન લાઇન ચોકડીમાં રહું છું ફ્લેટમાં, અને કંપનીમાં કામ કરું છું। અને કંપનીનું નામ તો તમને ન કહી શકું, કેમ કે એનું પ્રોબ્લેમ છે, કારણ છે, તમે સમજી જાઓ। કેમ છો તમે બધા? ન્યૂ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ, જો ચીટી આવે ને તો તમને ખબર જ છે, ગુજરાતીમાં તો કીડી કહેવાય ને ચીટી પણ કહેવાય। તો આજે મારા જેવો કિચન છે ને, જો ગેસનો ચૂલો, ગેસનો બાટલો, જે વાસણ બધી પડ્યા રહી, ચાલો હું તમને દેખાડી દઉં। પહેલાં તમે જોઈ શકો છો, અહીંયા મેં બાજરાનો રોટલો અને બિસ્કિટ રાખ્યા હતા, પણ કીડી છે ને બધી ખાઈ ગઈ, તમે જોઈ શકો છો। તો આજે આપણે ભૂખ્યું રહેવાનું છે, કેમ કે કીડી એટલી અહીંયા હતી ને, જે છે, કેમ કે માણસો ઢગલો થઈ જાય ને, કીડીઓ દેખાઈ જાય। એમ અહીંયા એટલી જગ્યામાં બધી કીડી જ કીડી હતી, ક્યાંય જગ્યા ખાલી નથી। પણ અત્યારે છે ને બધી ધરાઈ ગઈ છે અને બધી વહી ગઈ। અને જોઈ શકો છો તમે, આ બિસ્કિટ મેં પાસા નાખ્યા તો એને કીડીને ખાવા માટે। તમે જોઈ શકો છો અત્યારે તો એટલી ખાસ નથી, પણ સવારના 7 વાગે રોટલો અહીં મૂક્યો હતો, તે અત્યારે 12:30 થઈ ગયા છે, પણ રોટલો નથી, પણ થોડાક બિસ્કિટ રહ્યા છે। અને કીડી બધી ખાઈ પીને ધરાઈ ગઈ, ટેસ્ટથી વહી ગઈ બધી। તો મેં છે ને એને કંઈ જાતનું કંઈ ટોર્ચર નથી કરી અને ભગાડી નથી। ખાય તો ભલે ખાય, કેમ કે આ દાન છે ને, જે આ દાન, આ પુણ્ય આપણે કરીએ છીએ ને, આપણું દુઃખ ક્યારે ગાયબ થઈ જાય ને ખબર નહીં। બાકી તમે જોઈ શકો છો, આ મારું કિચન જ છે। જો આ આપણે ખૂણા ખાસ કામ હોય તો અલગ વાત છે, પણ જો આ મારા ગેસનો ચૂલાની બાજુમાં જ છે, તોય મેં કોઈ જાતની કંઈ ટોર્ચર નથી કરી, કંઈ નુકસાન નથી કર્યું મિત્રો, તમે જોઈ શકો છો। એટલે આ પુણ્ય છે ને, આપણે જ્યારે દવાખાનામાં હોય ને ત્યારે કામ આવે, અને આપણું દુઃખ છે ને ક્યારે ગાયબ થઈ જાય ખબર નથી પડતી। એટલે આ પુણ્ય છે ને તમે પણ કરતા રહેજો મિત્રો। જો બાકી આજ મારે એક ટાણા ભલે ભૂખ્યું રહેવું પડે, હવે હું ખાઈ રાતના 9 વાગે, પણ તોય મેં સીટીને કોઈ જાતની કંઈ ટોર્ચર નથી કરી મિત્રો, જોઈ શકો છો। મેં ઉપર તોય બિસ્કિટ નાખ્યા કે ભલે ખાઈ। એટલે તમારા ઘરમાં પણ આવી રીતના હોય ને, તો તમે પણ સીટીને કીડીને કંઈ નુકસાન ના કરતા, અને ખવડાવજો, પીવડાવજો। કોઈ બી મીઠું ખાંડ છે, સાકર છે, બિસ્કિટ છે, એ નાખી દેજો, કેમ કે તમારું દુઃખ છે ને ગાયબ થઈ જાય, તમને ખબર નહીં પડે। આવું પુણ્ય કરતા રહેજો। અને મારો વિડીયો પસંદ આવે ને તો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો।